મિત્રો ઝાકડતા જો આવી છે સવારમાં. અત્યારે હું બસનો સ્ટોપ હતો એટલે ઉતરો લિયો મિડવે. જય શ્રી રામ મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પૂગી ગયો છું આપણા ગામડાની આપણે શું કહેવાય ચોકડી ગયો કે તમે 4 રસ્તા ગયો 3 રસ્તા ગયો ખબર નહીં. આમ જાઓ તો દ્વારકા જવાય, આમ આવો તો મારા ગામડે જવાય, બસ સીધો રસ્તો નથી. આમ જાઓ તો તમારે રાજકોટ પોરબંદર જ્યાં જાવ ત્યાં જવાય. હવે હું જાઉં છું ગામડા બાજુ. હા તમે જોતા ખરી કોહરો કાંઈ દેખાતું નથી. જો ફોનમાં એટલી ખબર નહીં પડે પણ આમ આંખોથી તમે જુઓ ને તો અહીંયા સુધી જ માંડ દેખાય. જોતા મિત્રો ધુમ્મસ આખો તમને એવું લાગતું નથી ને કે આ બધું ઓલા શું કહેવાય દિલ્હીની જેમ આપણે ધુમ્મસ છે ને ઓલો શું કહેવાય કાર્બન ડાયોક્સાઇડ છે. આ રિયલ ઝાકળ છે મિત્રો, આ કંઈ ધુમ્મસ બુમ્મસ નથી. બહારના મેં હિન્દીમાં હું હિન્દીમાં કહું કારણ કે મારે આના पारुलना है ना, हमारा फ्रेंड्स घना जो है. और हाँ, जो भी अपना पारुल में से देख रहे हैं उनको बता दूं, ये सब पोल्यूशन नहीं है, ये पूरा फोग है, रियल फोग, ठंडी का फोग है. इतना ठंडा मौसम है ना कि क्या बात करूं. મિત્રો ફોગ ને કારણે સૂરજ જો તમે હું જોતા સૂરજ તો દેખાતો જ નથી. જોઈ લ્યો કેવો દેખાય છે. હાલાકી સૂરજ ક્યારો નીકળી આવ્યો છે પણ દેખાતો નથી. જોઈ લ્યો ફોગના કારણે કેવો દેખાય છે. જો તમે સવારના 8 વાગી ગયા છે તો હજી આવો નવો ફોગ છે, ધીરે ધીરે હટે છે કારણ કે હવે સન નીકળ્યો છે. મિત્રો ખરેખર છે આ હું આમ રોગો હાલવા આવતો હોઉં ને તો બાઇકવાળા મને ઘણીવાર કેટલાય આમ નીકળતા હોય કે હાલો લઈ જાઉં. આજે જરૂરત છે તો કોઈ નથી. મિત્રો આપણે પૂગી ગયા છીએ આપણા ગામડામાં, એન્ટર થઈ ગયા છીએ પંચાયત. અહીં પૂગી આવી જઈએ સીધા ઘરે. સ્કૂલનો કામ હતો તો બાઇક લઈને નીકળી ગયો છું સ્કૂલ બાજુ. થોડો ઘણો કામકાજ છે એ બતાવીને ધર્મેશ ક્યારનો મારી વાત રાહ જોઈએ છે. હું આ ઓલી બાજુ હવે એના પાસે જઈએ ફટોફટ. આપણે ફટોફટ પૂગીએ એના પાસે. તો મિત્રો આપણે ભાટિયા પૂગી આવ્યા છીએ અને હવે ઓલો ધર્મેશ કંઈ ગયો છે તપાસ કરવા ઓલી બાજુ. મેં આપણા ગાડીમાં બેઠા છીએ મસ્ત મેન બજારમાં જ છીએ ભાટિયાની. હવે ઓલો આવે પછી જોઈએ ક્યાં જવાનું છે અને શું કરવાનું છે. મારે ચેલ્સી શૂઝ લેવા છે ને એને કંઈક લોફર કે એવું કંઈક લેવાનું થશે. જોઈએ પહેલાં આવવા દો એને પછી જઈએ આપણે દાવડામાં કે બીજી જગ્યાએ કીએ ત્યાં જઈએ. મિત્રો જોઈએ આપણે વરરાજા શું કરે છે, જેના લગ્ન છે એના ઘરે તો આપણે પૂગી ગયા છીએ. ગેટ બેટ બધો ખુલ્લો જ છે. જઈએ અને જોઈએ શું કરે છે. વિડીયો તો જમાવટ આવ્યો ભાઈ. મિત્રો અમે વરરાજાને લઈને જરીક આમ શૂટિંગ ઉપર નીકળ્યા છીએ. હું કે વરરાજા અમારો મામો વરરાજા છે. જોતા કરી તમે આમાં તલવાર બલવાર ને આ સોનું ને તમે ભડકા પડે વરરાજા લાડો અમારો. આ જોતા પાછળ ટીંડા ટોળ કેમ છે જોતા ખરી. પ્રેમ જોતો તમારો જોતા ખરી. અમારો કેમેરામેન અમારો વરરાજો એવા તૈયાર થયા છે ને ફોટોસ માટે. અહીંયા તો આજે ટ્રેલર છે. આ તા જોતા ખરી તમે આમ શેઠી આવો તમે યાર. આને કાયદેસર ઓટો સંભાળવાનો હોય. હું તમારો જાવ ઓટો સંભાળો, તમારો ધંધો સંભાળો. ડ્યુટી પૂરી થઈ ગઈ હવે. એટલી વાર મેં રાજો ઓલે મને ભહે હે ઓલો માં જોતા ફોટો શૂટ કરે છે આ બધા. મિત્રો વરરાજાનો શૂટિંગ હાલે છે. કેમેરામેન એ રહ્યો જો કેવું આવતો હોય ખબર નથી હવે. મિત્રો હવે વરરાજાને આપણે ભાટિયા લઈને જવાનું છે અને મસ્ત સલૂનમાં હેરકટ કરાવવા તૈયાર થવા ભાટિયા જવાનું છે મિત્રો. અને હે ને મસ્ત તૈયાર કરતા આવીએ. ઓય ટુણી અરે ટુણિયા ઓય ટુણી. ચાલો મિત્રો આપણે જવાનું છે ભાટિયા પણ આપણે ભેગો વરરાજા નથી. હા છે આ વરરાજા છે. હું વરરાજા નથી એવું ભાઈ. બોલો વરરાજા નથી અમારો. તો તમારે કેવો લગન ગાળો ચાલુ છે? અમારે તો આમ ખારક ના આવે એની ઓલી આખી કેમ ડુંબુ ટીંગાતી એ રીત નાખા આમ લગન છે અમારે. ક્યાંય પુગણ થાય એમ હે નહીં જઈએ તો દુઃખ રહી જાય. સામરો કાકો જાય જોઈ લઈએ ક્યાં અહીંયા રાજકોટ થી આવી જાય અહીંયા. સામરો કાકો કેદુનો છે હજી લગભગ એને 10-12 દિવસ થઈ ગયા. હવે બિયાબાના લગન કરીને જ જશે. તો ચાલો મિત્રો અત્યારે તમે નીકળ્યા છીએ ભાટિયા બાજુ કારણ કે થોડું ઘણું આપણે કાલે દાંડિયા રસ છે તો એના માટે આપણે ટ્રેડિશનલ કંઈક જોવું પડશે. જો કે મારા પાસે છે ઓલરેડી
પણ જોશું જો ત્યાં કંઈક મેળ આવશે તો. બાકી આને લેવાના છે ને બીજું જોઈએ હવે. બાકી ઓલો વરરાજા આવવાનો છે એ અમારે અહીંયા સીએનજી નો એવો ત્રાસ છે ને એમાં જો આવું કંઈ પ્રેશર ના હોય ને, આ જો કેટલો પ્રેશર છે 110 120 એમ કંઈક છે પ્રેશર. હા પૂરું વાટ જોઈએ બધા. તો ચાલો મિત્રો, મસ્ત મજાનો હેરકટ થઈ ગયો છે. આ હેરકટ તમને લાગતું નહીં હોય કારણ કે મેં તો ખાલી આરોગ્ય આટલું જ સાઈડ કરાવ્યું, આટલું જ ખાલી સાઈડ કરાવ્યું છે કારણ કે વાળ વધારવા છે અને થોડું કટબટ મરાવ્યું. હવે જઈએ ઓલા બધા આવ્યા, આપણો વરરાજો ફેશિયલ કરાવે છે, જોઈએ તૈયાર થયો કે નથી. વરરાજાને એક તૈયાર કરવો સારો, અણવરતા ક્યાં હોય અમે તૈયાર કરીએ એને. અને મારા ભાઈ તને એક વાત કહું, ભૂખ લાગી ગઈ હો. ભૂખ ભલે લાગી ગઈ, આપણે પેલા આપણું હજી કામ કરવાનું છે પૈતું જ નથી. શું કામ છે? આપણે હવે ક્યાં જશું? રજવાડીમાં જવું છે. હવે ખોટી તને નહીં મળે તો તારો બ્લેક કુર્તો જ બરાબર છે. મિત્રો અમારો વરરાજા તો જો તૈયાર થાય છે, મોઢા પર જોઈ લેવા. મિત્રો અમારા ઓલા વરરાજાએ તો હાંજથી મીન્સ 4-5 વાગ્યાથી લખી દો તમે, 4-5 નહીં પણ 7 વાગ્યાથી અત્યારના વાગ્યા છે 10, હજી એનો ફેશિયલ એમને એમ હાલે જ છે, કન્ટિન્યુ છે. હવે ક્યારે પતે એ કાંઈ ખબર નહીં. મારા ફોનમાં બેટરી નથી એટલે અમે બે આવી ગયા ગાડીમાં, આના ફોનમાં નથી. હવે ઓલાનો ફેશિયલ પતે પછી અહીંથી નીકળીએ. જયદીપભાઈ